વર્ણન કર્યું છે। અને આવી રીતના સુખદેવજી મહારાજ અહીંયા 5મા સ્કંદને વિરામ આપે છે। 6ઠા સ્કંદનો પ્રારંભ કરે છે। રાજોવાચ નિવૃત્તિ માર્ગ કથિત આદો ભગવતા યથા ક્રમયોગોપલબ્ધેન બ્રહ્મણા યદ સંસ્કૃતિ। પ્રભુ તમે આગળ નિવૃત્તિ માર્ગની વાત કરી છે, આગળ બધા નરકોની વાત કરી કે મનુષ્ય કયા કયા કર્મ કરે તો કેવા કેવા નરકોની અંદર જવું પડે। પણ પ્રભુ હવે અમારી ઉપર એવી કૃપા કરો કે જેથી કરી અને નરકની અંદર ન જવું પડે। સુખદેવજી મહારાજ કહે છે કે વિધિપૂર્વક પ્રાયશ્ચિત કરવું જોઈએ। વિધિપૂર્વક પ્રાયશ્ચિત કરીએ તો મનુષ્યને છે એ નરકમાં ન જવું પડે। એક શેઠ હતા, દર વર્ષે ગંગાજીએ સ્નાન કરવા માટે જાય। 11 મહિના ભગવાનનું ભજન પૂજન કરે, સાથે સાથે કામ ધંધો કરે। પણ કામ ધંધાની અંદર એમનાથી કંઈક ને કંઈક પાપ થઈ જાય। એટલે એમ થાય કે આપણે 11 મહિના આ વેપાર કરીએ છીએ, ધંધો કરીએ છીએ, કંઈક ભૂલચૂક થઈ જાય સંસારમાં રહેતા રહેતા, તો આપણે 1 મહિનો એવો આવે કે જેની અંદર ગંગાજીએ જે સ્નાન કરી આવીએ તો આપણા પાપો છે નાશ પામી જાય। એક સંતની સેવા કરે અને દર વખતે એમ કે તમે ચાલો ને આપણે ગંગાજીએ જઈએ, આપણે હરિદ્વાર જઈએ। દર વખતે યાત્રા કરવા જાય અને યાત્રા કરવા જાય ત્યારે સાધુને કહે કે તમે અમારી સાથે ચાલો, સત્સંગ થશે, મજા આવશે, આપણા પાપોનો નાશ થશે। સંત કોઈ રીતે એમની સાથે ચાલે નહીં, પણ 8-9 વર્ષ વીતી ગયા, દર વખતે આગ્રહ કરે। એટલે એક વખત એને એમ થયું કે હવે આટલા વર્ષથી મને કહે છે તો લાવો ને એક વખત એની સાથે જતો આવું। એટલે સંન્યાસીઓને બધા ત્યાં હરિદ્વારમાં ગયા અને હરિદ્વારમાં ગયા એટલે ત્યાં ગંગા નદીએથી સ્નાન કરીને નીકળ્યા અને સ્નાન કરીને એ સાધુનું જે આવું ઉપવસ્ત્ર હતું એમને ખંભા ઉપર મૂક્યું। જેવું ખભા ઉપર મૂક્યું અને એક ડગલું ચાલ્યા ત્યાં સંન્યાસીના ખભા ઉપરથી વસ્ત્ર પડી ગયું। વસ્ત્ર પડી ગયું એટલે એ શેઠને કીધું કે ઉભા રહ્યો જરીક, હું ફરીથી આ વસ્ત્ર છે એને સાફ કરીને પાછો આવું છું। ભલે કે કાંઈ વાંધો નહીં। વળી થોડાક 2-4 ડગલા આગળ ગયા અને 2-4 ડગલા આગળ ગયા એટલે વળીથી એ સંન્યાસીનું વસ્ત્ર પડી ગયું। એટલે શેઠને કે ઘડીક ઉભા રહે, હું આ વસ્ત્ર મારું ધૂળવાળું થઈ ગયું, જરીક સાફ કરી આવું। આમ કરતા કરતા 3 વખત 4 વખત એવું બન્યું એટલે એ શેઠ કહે છે કે બાપુ થોડુંક ધ્યાન રાખો ને, આ વસ્ત્ર વારે ઘડીએ કે પડી જાય છે ને તમારે ધોવા જવું પડે છે। તો સાધુ કહે કે શેઠ હું તને એ જ કહેવા આવ્યો છું કે તું કંઈક સરખું ધ્યાન રાખને જીવનની અંદર, આ વારે ઘડીએ પાપ કરી કરીને આ ધોવા માટે હાલ્યો આવસ। એટલે એક વખત એવી રીતના તું તારા પાપને ધોઈ નાખ કે બીજી વખત પાપ થાય ને જિંદગીની અંદર અને ત્યારે વારે ઘડીએ ગંગાજી આવવું ન પડે। એટલે કહે છે કે પ્રાયશ્ચિત કરો તો એવું પ્રાયશ્ચિત કરો કે બીજી વખત જીવનની અંદર પાપ ન થાય।